नामे जाणू आरती वंदन नामे जाणू आरती वंदन ना पूजा कीरी ना पूजा कीरी हरी में तो प्रेम दीवानी मेरो दर्द न जाने कौन ना मैं जानू आरती वंदन ना मैं जानू आरती वंदन ना पूजा की रीत ओ ना पूजा की रीत हेरी मैं तो प्रेम दीवानी मेरो दर्द न जाने को हेरी मैं तो प्रेम दीवानी मेरो दर्द न जाने को जो कोई घायल हो घायल की गत घायल जाने जो कोई घायल हो जोहर की गत जोहर जाने जोहर की गत जोहर जाने जो कोई जोहर हो जो कोई जोहर हो हेरी मैं प्रेम दीवानी मेरो दर्द न जाने को मेरो दर्द न जाने आरती न जाने पूजा न जाने मंत्र न जाने एना माटे अर्चन छे जे आपणे जाणता नथी छतांय करवानी जो भावना प्रगट थाय त्यारे समजवानुं के एनामां अर्चन भक्ति छे घणा लोको एम कहेता होय महाराज अमारे आ बधुं करवुं छे पण अमने खबर नथी काई वांधो नहीं खबर न होय चिंता न करो आवीने बेसी जाओ एनी मेड़े खबरू पड़ी जाए एनी मेड़े ख्याल आवी जाशे बस मात्र तमारामां अर्चन भाव होवो जोईए बाळक भणवा जातुं होय एने एकड़ा आवडता होय एकड़ो आवडतो होय कलम आवडतो काई नो आवडतो छतांय निशाळे जाय स्कूले जाय एने बधुं ज आवडवा मंडे डॉक्टर पण बनी जाय कोई एंजीनियर बनी जाए कोई सीए बनी जाए ई नथी आवडतुं आवडी क्यांथी गयुं क्यो जोईए एम आपणने भक्तिमां एक कोई खबर न होय अने जो आवड़ी जाए तो समझी लेजो कि तमारामां अर्चन भक्ति अर्चनम ना पछीनो प्रकार छे वंदनम वंदन करे श्री अंग ने शीतल करनारू जो कोई होय तो ई चंदन छे अने बधाना हृदय ने जो शीतल करनारू होय तो ई वंदन छे खाली वंदन करो ने हामे वाळो गमे एवो गर्मी में आवतो होय ने ढीलो ढोप थई जाय हाव ढीलो थई जाय वंदन केटलू काम करे छे वंदन में केटली ताकात छे वंदनम बे हाथ जोड़ीने वंदन करिए काई नो आवड़े खाली वंदन करिए वंदन में घणा पछी प्रकार होय कोई दंडवत होय कोई प्रणाम होय दंडवत में पाछा साष्टांग दंडवत होय साष्टांग एटले 6 अंग तमारा ठाकोरजीनी सामे वड़े एने साष्टांग दंडवत कहेवाय
ઊભા દંડવત હોય. ઘણા લોકો આમ લાંબા થઈને ઠાકોરજીની સામે સમર્પિત થઈ જાય, પૂર્ણ દંડવત કહેવાય. અને કદાચ આપણા અંગ કામ ન કરતા હોય તો ખાલી બે હાથ જોડીને ઘણા સાષ્ટાંગ દંડવત ન કરી શકે, કરવા જાય તો પછી વળી પાછું. તમે સમજી ગયા. એટલે એવું નહીં કે તમે કરી શકો એટલે સાષ્ટાંગ દંડવત ફરજિયાત છે, એવું નહીં. કરાગ્રહ કરવંદન, 10 આંગળીઓ તમારી ભેગી થઈ જાય, જેમ વિદુર અને ઉદ્ધવ મળે અને જેની 10 આંગળીઓ ભેગી થાય. 4 મિલે 64 ખીલે, વિસર હે કરજો, હરિજન સે હરિજન મિલે તો બિહસે સાત કરો. 10 આંગળીઓ બેયની મળી ગઈ, ત્યાં વંદન થઈ ગયા. એના કરોડો રૂવાડા ખીલવા લાગે. ઈ વંદન ભક્તિ છે, વંદનમ. અને પછીનો સ્ટેપ દાસ્ય. દાસ્ય, દાસી ભાવ, સહજતા. દાસ બનીને સેવા કરીએ. સેવા તો ત્યારે જ થાય ને તમે દાસ બની જાવ તો જ સેવા થાય, બાકી આમ અકડ રહેવાથી સેવા નથી થતી. દાસ બની ગયા એટલે સેવા થઈ. સરળતા જેનામાં, અને વૈષ્ણવ બને, ભક્ત બને કે કોઈ પણ ભગવાનની સેવા કરનારો વ્યક્તિ હોય, ઈ દાસ બને ત્યારે એનામાં પૂર્ણ દાસત્વ આવે. અને જ્યાં દાસત્વ આવે ત્યાં કૃપાનો વરસાદ. સરળ બની ગયા દાસ. દાસ્ય પછી સખ્ય, સખા ભાવ, મિત્ર બની જાય. એના અર્જુનની જેમ એના મિત્ર બની જાય. અર્જુન મિત્ર બની ગયા. ફ્રેન્ડ બનાવો ભગવાનને, ઠાકોરજીને મિત્ર. ભગવાન એમ કહે છે કે તમે મારી પાસે જેવા બનીને આવશો ને એવો હું સામે બની જઈશ. તમે મારી પાસે દાસ બનીને આવશો તો હું દાસ બની જઈશ. તમે મારી પાસે મિત્ર બનીને આવશો તો હું મિત્ર બની જઈશ. તમે મારી પાસે સેવક બનીને આવશો તો હું સેવક બની જઈશ. તમે મારી પાસે વૈષ્ણવ બનીને આવશો તો હું વૈષ્ણવ બની જઈશ. અને તમે મારી પાસે રાવણની જેમ દુશ્મન બનીને આવશો ને તો હું દુશ્મન પણ બની. એ યથા મામ પ્રપદ્યંતે તાવ તથૈવ સ્વજામ્યહમ. જેવા ભાવથી જેવો જીવ મને ભજશે એવા જ ભાવથી હું એને ભજીશ. ઈ બની જાય દાસ્ય, સખ્ય. પછી સખ્ય પછી છેલ્લી ભક્તિ આત્મનિવેદનમ. આત્માને પ્રભુના ચરણમાં ધરી દેવો, એ છેલ્લી ભક્તિ આત્મનિવેદન. એના શરણસ્થ થઈ ગયા, બધું જ એને સમર્પિત કરી દીધું. હવે કઈ પાછળ બાકી ના રહ્યું. એ છેલ્લો લાસ્ટ સ્ટેપ એ આત્મનિવેદન છે. આ તમને કદાચ અઘરા અઘરા બધાય લાગતા હોય, 99 પ્રકાર, તો એક સહેલો પ્રકાર છે. 9 માંથી 10મો મેં કાઢ્યો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારમાંથી 9 રસ્તાઓ છે. અહીંથી અવાય, અહીંથી અવાય, વાંથી અવાય, જ્યાં જવું હોય ત્યાંથી અવાય. આવવાનું તો મેઇન કેન્દ્રમાં જ છે. તમે કોઈ પણ જગ્યાએથી આવો, ચાલીને આવો, મોટરમાં આવો, ટ્રેનમાં આવો, ફ્લાઇટમાં આવો, આવવાનું તો ન્યા જ છે.
એમ 99 પ્રકારમાંથી એક પ્રકાર આપણને સરળ લાગવો જોઈએ, અને ઈ છતાંય જો સરળ ન લાગે તો 10મો પ્રકાર છે કોઈને નડવું નહીં. ઈ 10મી ભક્તિ, ઈ 10મી ભક્તિ છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા. દૂસર મરતી કથા પ્રસંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા. આ નવધા ભક્તિનો મહિમા પેલા ભાગવતમાં વર્ણવ્યો છે. પછી ભક્તિ દેવીએ પૂછ્યું કે અમારે સ્થાન બતાવો, મેન અમારું એડ્રેસ કયું, સ્થળ કયું ભક્તિને રહેવા માટે. ત્યારે નારદજીએ એને કહ્યું કે તમારે 99 ભક્તિઓને રહેવાનું સ્થાન જો કોઈ હોય તો ઈ છે હરિકથા. જ્યાં પ્રભુની કથા થતી હોય ત્યાં તમારે 99 વાસ કરવા. એનો મતલબ કે ભાગવત કથા થતી હોય ત્યાં નવધા ભક્તિ શ્રીનિવાસ કરતા. ઉત્પન્ના દ્રવિડેશોહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા, કવચિત વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જનતામ ગતા. બધામાં ભક્તિ ફરી અને છેલ્લે શ્રીધામ વૃંદાવનમાં આવે, અને વૃંદાવનની અંદર હરિકથા થતી હોય. ઈ હરિકથાની અંદર ભક્તિના 2 બાળકો પુષ્ટ બને છે. કયા 2 બાળકો છે ભક્તિના 2 પુત્રો? જ્ઞાન અને વૈરાગ્ય. આ 2 ભક્તિના સંતાનો છે. ઈ જ્ઞાન અને વૈરાગ્ય ત્યાં જાગે ક્યાં? કથામાં આવો ન્યા અંદરથી જાગે. બાકી તો આપણું જ્ઞાન એવું ગોદડા ઓઢીને સૂતું હોય, એટલું સૂતું હોય ખબર જ ના હોય, પણ કથામાં આવે એટલે જ્ઞાન જાગૃત, વૈરાગ્ય જાગૃત થઈ જાય. બસ માત્ર કથામાં જ્ઞાન વૈરાગ્ય પુષ્ટ બને છે. બાકી તો 8મે દિવસે હતા એવા જઈશું. 7 દિવસ સુધી આપણે જ્ઞાન વૈરાગ્યને પુષ્ટ બનાવીએ, પોઝિટિવ ઉર્જા લઈએ, અને પોઝિટિવ ઉર્જાથી આપણા બાકીના દિવસો પણ પોઝિટિવ જાય. ચાર્જ થઈ ગયા હોય. જ્ઞાન વૈરાગ્યને રહેવાની મેન જગ્યા છે હરિકથા. જાગૃત જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે જર્જરો, અહમ ભક્તિરિમ તિખ્યાતા ઇમો મે તનયો. ભક્તિ દેવીના 2 પુત્રો જ્ઞાન વૈરાગ્ય છે. જાગૃત થાય. બધામાં જ્ઞાન હોય, બધામાં વૈરાગ્ય હોય, અને બધામાં ભક્તિ પણ હોય, પણ જાગૃત થાય એટલી વાર. લાઈટની સ્વિચ પાડેલી હોય એટલે એનો મતલબ એવો નથી કે લાઈટ નથી. એ તો છે જ, પણ તમે સ્વિચ બંધ રાખી છે. જો સ્વિચ ચાલુ રાખો તો પ્રકાશ થાય. એમ આપણી અંદર લાઈટ છે, પાવર છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, બધું જ છે, પણ એની સ્વિચ બંધ રાખી એટલે આપણને કઈક મેળ નથી આવતો. ગોતવામાં જ રહીએ, ગોતવામાં જ રહીએ, ગોતવામાં જ રહીએ, અને ગોતવામાં 50, 60, 70, 80 વર્ષ પૂરું થઈ જાય છે. અંદર खाली घट नहीं कोई, बलिहारी उस घट की जागट में परगट हो. આવીને પ્રગટ કરી જાય ને એટલી જ વાર હોય હો. બસ દીવોય છે, કોળિયું છે, ઘી છે, બધું જ છે,
હે બસ આવીને કોઈ પ્રગટ કરે એટલી જ વાર છે ની પ્રગટ માત્ર અને માત્ર કથામાં જ થશે, બાકી ભક્તિમાં કદાચ પ્રગટ ન થાય, એ પ્રગટ માત્ર કથામાં થાય છે અને લાભ ન લઈ શકીએ તો આપણ જેવા કોણ અભાગ. નદીના નીર વયા જતા હોય ને ખોબા ભરીને પીવાય એટલી જ આપણામાં વાર હોય અને છતાંય પી ન શકીએ તો આપણ જેવા કોણ ભાગ. સરસ મજાનો મનુષ્ય દેહ આપ્યો, બે હાથ, બે કાન, બે નાક છે ને, બે નાક બે છિદ્રો એટલે બે નાક, બે આંખ, સરસ મજાનું આપ્યું છે અને છતાંય આપણે લાભ ન લઈ શકીએ અને મનુષ્ય જન્મ પાછો જતો રહે અને પછી ભગવાનની પાસે જઈને કહે હવે મને પાછો દે દીએ કોણ ભાઈ. આંખો આપી પાંખો આપ શક્તિને શિખામણા તોય ન ઉડીએ આભ ભણી આપણ જેવા કોણ અભાગ. આંખો હોય ને પાંખો હોય ને ઉડી ન હગીએ તો આપણા જેવા કોણ અભાગ. સરસ મજાનું જીવન પ્રભુએ આપ્યું છે, માત્ર અને માત્ર સાર્થક કર. કેવી રીતે સાર્થક કરવું એ હવે આપણને ભાગવતનું મહત્વ સમજાવશે. આત્મદેવ જેવા બ્રાહ્મણો સાર્થક કરી ગયા, ધંધુકારી જેવા પાપી જીવાત્માઓ સાર્થક કરી ગયા, કે જેના ભાગ્યમાં ન હોય ને એને પ્રાપ્ત થઈ ગયું. એ માત્ર મેં પહેલો જ શબ્દ હવે યાદ રાખવાનો, કૃપા. ક માને કૃપા. હવે કૃપા થાય છે ને જીવાત્માઓની કેમ ગતિ થાય છે એ આપણે સદ્રશ્ય જોવાનું છે. આત્મદેવ જેવા પવિત્ર બ્રાહ્મણ હોય એને ત્યાં સંતાન ન હોય અને સંતાનની કામના માટે ઘણા બધા કાર્યો કરે છે અને છેલ્લે આત્મદેવ આત્મહત્યા કરવા માટે પણ જંગલમાં જાય છે. એ આત્મદેવ એટલે કોઈ બીજું નથી, એ આપણો આત્મા છે અને એ આત્મા અવિનાશી છે, પરમ તત્વ છે. અને આત્મદેવને એક સંતની મુલાકાત થાય. જુઓ એનો દીવો કોણ પ્રગટ કરે છે ને ઈ જોવાનું છે. એમ આપણો દીવો કોણ સદગુરુ આવીને પ્રગટ કરી જાય આપણને ખબર નથી હોતી. એ આત્મદેવ અંધ થઈ ગયા હતા, એને તો પુત્ર મોહ હતો, એને તો એમ જ હતું કે મારે ત્યાં સંતાન થાય, બસ પુત્ર થાય, દીકરા 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 કરતા. અને ત્યારે એને સંતની મુલાકાત થાય. સંતની જ્યારે મુલાકાત થતી હોય છે ત્યારે જીવન ક્યારેક પરિવર્તન થતું હોય એને આપણે સત્સંગ કહીએ છીએ. જોયું આત્મદેવ શા માટે આવ્યા? આત્મહત્યા કરવા. ઓહ, નામ આત્મદેવ ને આત્મહત્યા. શું કરું મહારાજ, સંતાન નથી અને સંતાનની કામના માટે મેં અનેક યજ્ઞો કર્યા, અનેક પુણ્ય કર્યા, અનેક કાર્યો કર્યા, હવે મારે જીવ ટૂંકાવી દે. કે સંતાન હશે તો તને શું થશે, ફરક શું પડશે? અરે મહારાજ, મારે ત્યાં સંતાન થાય તો મને વારિસ મળી જાય, મારી સેવા કરે, મારું મૃત્યુ થયા પછી મારી પાછળ શ્રાદ્ધ કરે. એમ તને આ બધી ખાતરી છે? હૈસે નહીં હોય, નહીં કરે તો કે પછીની વાત છે, પણ પેલા તો આ જોઈએ. પુત્ર પુત્ર આ એક તૃષ્ણાઓ છે, પુત્રેષ્ણા. તૃષ્ણાઓની ઈચ્છા બહુ હોય, પણ છેલ્લે તો એ બંધન જ છે.
જેટલી તૃષ્ણાવો એટલી બંધન, એમાં મુક્ત ન થઈ શકાય. ઘણા લોકો એમ કહેતા હોય, મહારાજ અમારે કથામાં આવવું છે હો, જગન્નાથપુરી વરદ્વાર બધે આવવું, પણ દીકરાનું વહુ આવી જાય ને પછી આવશું. પછી દીકરાનું વહુ આવી જાય પછી આપણે એમ કહીએ હવે આવશો ને, તો કે હવે આવવું તો છે પણ એને નાનું આવ્યું ને હવે રમાડવા રોકાવવું પડે. લે એને રમાડવા રોકાવવું પૂરું જ નથી થતું. ઈ તો પૂરું નહીં થાય, આપણું થઈ જાય. તૃષ્ણાઓ પૂરી નથી. મમ માયા દુરત્યજા માયા મેતા તરંતી તે, માયા બાંધે છે અને એમાંથી તો કોક જ પાર થઈ નીકળી જાય. આત્મદેવને માયા બાંધી કે નહીં મારે તો જોઈએ જ છે. મારા કેટલું જ્ઞાન આપ્યું, સંતે એને સમજાવ્યું, ખૂબ જ્ઞાન આપ્યું, પણ જ્યાં માયાનો પડદો હોય ને ત્યાં જ્ઞાન કામ નથી કરતું. ધ્યાન રાખજો, જ્યાં માયાનો આવરણ હશે ત્યાં જ્ઞાન કોઈ કામ નહીં લાગે. માયાનો પડદો ચીરાય ત્યારે ખ્યાલ આવશે કે આ સદ્રશ્ય જ્ઞાન છે. બહુ સમજાય. પુત્ર શું કરશે મહારાજ? પૂનામ નરક તારંતી પુત્ર, પૂનામના નરકમાંથી પિતૃઓને તારશે એ પુત્રની ચર્ચા કરો છો? હા મહારાજ. પછી હાથ પેઢી ઉપર પાણી ફેરવીને વયો જાય પછી શું કરશો? ભલે હોય છે, જોઈએ છે, ન સમજાયો. આ બધું જ કવિ કે સમજવા પૂરતી મતી અટકી ગઈ, બ્રહ્માંડમાં ભટકી ગઈ, અંતે મતી ખટકી ગઈ. આ બધું જોવા તણી દિલ ઝંખના વ્યાપી, બધું જોવામાં દિલ ઝંખના, આમ થાય ને આમ થાય ને આવું થશે ને આવું થશે ને, ઈ થાય પછી ખબર પડે કેવું થાય. પુત્ર પુત્ર પુત્ર. ઋષિએ કહ્યું કે આને બહુ ઈચ્છા છે ને, કાંઈ વાંધો નહીં આપી દો ને. એટલે ઋષિએ પોતાની જોડીમાંથી ફળ કાઢ્યું, કહ્યું કે લે આ તારી પત્નીને ખવડાવજે, તારે ન્યા સંતાન થશે, જા તારી ઈચ્છા પૂરી થઈ જાય. પત્નીને કહેજે કે સારા વિચાર રાખે એટલે સારું સંતાન થાય. બીજું તો હું કાંઈ કહી નથી શકતો, બાકી હવે તારા ભાગ્ય જાણે તું જાણે, જેમ કર. ખુશ થઈ ગયો, ફળ હાથમાં આવ્યું ને, આત્મદેવ ખુશ થઈ ગયા, બહુ રાજી થયા. રાજી થતા થતા ઘેરે આવ્યા અને એની પત્ની ધુંધુલી, એ ધુંધુલીને કહ્યું કે લે આ ફળ ખા. આ શું છે? આ સંતની પ્રસાદી છે, આ ફળ ખાવાથી આપણે ત્યાં સંતાન થશે. ધુંધુલી એટલે બુદ્ધિ, એ તો તર્ક કરે, બુદ્ધિ સ્વીકારે. અને એમાં અત્યારની એજ્યુકેટેડ બુદ્ધિ ના સ્વીકારે, એ તો તર્ક કરે, વિચારો કરે, ફળ હાથમાં રાખીને વિચાર કરે. આ ફળ ખવાય, આ નો ખવાય. આ ફળ ખાવાથી 9 મહિના બહાર ઉપાડવો પડે. આ ફળ ખાવાથી ખાટું ખોરું ખવાય નહીં. આ ફળ ખાવાથી નિંદા કુતલી કરવા જવાય નહીં. આ ધંધો કરાય. આ બુદ્ધિ અંદરથી તર્ક કરે. બુદ્ધિએ કોઈ નથી છોડ્યા. આ બુદ્ધિ આપણી અંદરથી આજ્ઞા કરે કે અહીં હું બેઠો ઊભો થાય એટલે આપણે ઊભા થાય. એવા તો ડાયા તર્ક કરે, બહુ તર્ક કરે. ફળ ખાધું. જુઓ આ ભાગ્યની રમત છે કે આપણે બહુ સમજવા જેવી એક ઇન્ટરેસ્ટિંગ કથા છે. આપણે આ કથા બહુ સાંભળી છે, પણ રોજ આ કથામાં જ નવું નીકળે છે. આમાં એક વસ્તુ એ મહત્વની છે કે તમારા ઉપર કોઈ કૃપા કરવા જતો હોય અને તમારા ભાગ્ય નબળા હોય ને તો તમે કૃપા લઈ શકતા. ખરેખર આપણા ઉપર થવાની જ હોય છતાંય નથી લઈ શકતા. મીન્સ કે આપણા ભાગ્યમાં નથી, એટલે નથી કરી શકતા.
ન ખાધું ફળ, રાખી દીધું ફ્રીજમાં. એની બેન ગામમાં રહેતી હતી, એને બોલાવી. એની બેનને કીધું કે આ ફળ તારા ભાઈ દઈ ગયા છે તમારા બનેવી, તો આ ફળનું મારે શું? શેના માટે છે? તો કે સંતાન થાય ને એના માટે છે. તમારે નથી ખાવું? તો કે ના. તો લાવો હું ખાઈ જાઉં. એની બેન કેમ? તો કે તમારે ન ખાવું હોય તો પછી મને દઈ દો, કારણ કે અમારે ત્યાં અમે હામતા છે. સમજી ગયા ને? હામતામાં શુદ્ધ ગુજરાતીમાં કહું, બાર ગાવે બોલી બદલે. તમે અહીં આવ્યા ને, અહીં નહીં આપણે બદલી જાય બધી બોલી. બાર ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે પણ લખણ નો બદલે લાખા. તો એવા ને અમારે ત્યાં ઘણા સંતાનો છે, એમાંથી એકાદું સંતાન હું તને દઈ દઈશ. તું ચિંતા કરમાં બેન, તારે ત્યાં થોડાક પૈસા છે ને દઈ દેજે. કેમ? તો કે અમારે ત્યાં જાજા ખાવા વાળા છે. તારે ત્યાં ખાવા વાળનું છે પણ કોઈ ખાવા વાળા નથી. ઈ તો બધું થઈ જાય, પણ આ ફળનું શું કરું? તો કે ફળ ગાયને ખવડાવી દે ને, ઓલા સંતની પરીક્ષા થઈ જાય. કરવું નથી પણ પરીક્ષા બહુ કરવી છે. આપણે કરવું ના હોય પણ બહુ બહુ બહુ. કોઈ પણ ની સલાહ લ્યો કે કાંઈ પણ પૂછો, 100 વાર પૂછો, પણ તમારે એની પાછળ જો તમારે કરવા તો જ પૂછજો. બાકી કોઈ મહાન માણસોની, કોઈ ગુરુની કે કોઈ સંતની થાય તો કરો, ના થાય હાથ જોડીને ઉભા રહી. સંતની પરીક્ષા કરવા માટે એ ફળ હતું ને ગાયને ખવડાવી દીધું. એની બેનને ત્યાં સંતાન થયું એટલે એ લઈને આવ્યા, ને આપણે જાણીએ છીએ કે એને ધુંધુલીને આપ્યું. એટલે ધુંધુલીએ જાહેર કર્યું કે મારે ત્યાં દીકરાનો જન્મ. આત્મદેવ રાજી થયા. આત્મદેવને ખબર નથી કે આ બે બુદ્ધિ અને મન શું કપટ કર્યા. એની અંદરો અંદર શું કપટ થયા એને ખબર નથી. એને તો બસ એક જ હતું, સંતાન થયું, રાજી થઈ ગયા. ગામમાં મીંડા પેંડા વેચવા, પતાસા વેચવા, સાકર વેચવા, રાજીપાનો આનંદ કર્યો. પેલા ને દીકરા આવે એટલે પતાસા વેચતા, સાકર વેચતા. હવે ઓલા પેંડાના બોક્સ સરસ મજાના બનાવી સારું કે રાજીપો વ્યક્ત કરે. દીકરાનો જન્મ થાય ને તઈ પેંડા વેચજો, ને દીકરીઓનો જન્મ થાય ને તઈ વેચજો. તઈ એવું ના કરતા કે હવે આમાં કઈ ન હોય, બહુ લાંબુ. એમાં જ લાંબુ છે, એમાં તો બહુ ટૂંક છે. પેંડા વેચે, પેંડા વેચે, ને ઈ મોટો થઈને માવતર ને વેચે. વેચા, પતાસા વેચા, સાકર વેચાણી. આત્મદેવ રાજી થઈ ગયા, પણ ખબર નહીં કે શું છે. એને તો બસ મહત્વાકાંક્ષા એક હતી ને, એ પૂર્ણ થઈ ગઈ. બસ ધીમે ધીમે બ્રાહ્મણોને બોલાવ્યા, નામકરણ કર્યા. આત્મદેવ ધુંધુલીનો પુત્ર એટલે એનું નામ ધુંધુકારી રાખવામાં આવ્યું. ઈ જ સમયે જે ગાયને ફળ ખવડાવ્યું હતું, એ ગાયના ઉદરેથી એક સંતાન જન્મ ધારણ કર્યું. એનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું, કારણ કે એના કાન ગાયના કાન જેવા હતા. સંતની પ્રસાદીનું ફળ કેવું હોય અને કપટનું ફળ કેવું હોય એ આપણને આમાં જોવા મળે. ગોકર્ણ મહાન વિદ્વાન થયા. ધંધુકારી, જીવ હિંસા, ચોરી, પાપાચાર આદિ કૃત્યો કરવા લાગ્યા.
અધર્મ થવા લાગ્યો. છેલ્લે આત્મદેવ થાકીને વનમાં જતા રહ્યા. ધુંધુકારી પણ ઘરની અંદર બહુ રંજાડ કરે એટલે માં ધુંધુલી પણ ત્રાસી ગઈ અને એને પણ કૂવો પૂરીને મૃત્યુ કહી. હવે આના કરતા ન હોય કેટલા બેટર. સંતાન થાય એ મહત્વનું નથી, સંતાન થયા પછી સંસ્કારી થાય એ બહુ મહત્વનું. રોજ સવારમાં કઈક ને કઈક પ્રોબ્લેમ ઉભા કરીને બેઠા હોય ને આપણે ઊંધું ખાયલા જેવું થાય આવા સંતાનો કરતા. એટલે નરસિંહ મહેતાએ કહ્યું કે અમારી વાહે કોઈ હોવું જ ન જોઈએ. નરસિંહ મહેતાએ શું કીધું? અમારી વાહે ભગવાનની પાસે વરદાન માગી લીધું હતું. આપણે બધાએ દીકરા દીકરીઓને માગીએ. નરસિંહ મહેતાએ એમ કીધું કે અમારે કોઈ હોય જ નહીં, પાછળ જોઈએ જ નહીં ને. હોય તો કોઈક ત્રીજી પેઢી એવો થાય તો મહેતાજીનું નામ બોલે. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ. બસ કોઈ નહીં.